નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લાના સિંગવડના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ 1ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના પ્રયાસ અને હત્યા મામલે મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મરે રોષ ઠાલવી ફાંસીની સજાની માંગ કરી। 19 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા ધોરણ 1ની બાળકીને શાળા સુધી લિફ્ટ આપવા માટે પોતાની કાળા કાચવાળી કારમાં બેસાડી અને રસ્તામાં નરાધમ ગોવિંદ નટના મનમાં હેવાનિયતનો કીડો સળવળતા બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને બાળકીએ બૂમાબૂમ કરતા તેનું મોઢું દબાવી હત્યા કરી નાખી હતી અને દિવસભર કારમાં મૃતદેહ મૂકી રાખી શાળા છૂટ્યા બાદ મૃતદેહને શાળાના કમ્પાઉન્ડમાં નાખી દીધો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર મામલે પર્દાફાશ કરી નરાધમ ગોવિંદ નટની ધરપકડ કરી હતી। ત્યારે આ ઘટનાને પગલે દાહોદ જિલ્લામાં હડકંપ મચી ગયો હતો અને ચોતરફ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મરે પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી। ત્યારબાદ કલેક્ટરને આવેદન આપી ફાંસીની સજાની માંગ કરી હતી। જેનીબેન ઠુમ્મરે ભાજપ અને સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આજે તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તમામ લોકો ચૂપ છે તે નવાઈની વાત છે। આ નરાધમને ફાંસીની સજા મળવી જોઈએ અને સરકાર કંઈ ના કરી શકે તો અમને મહિલાઓને મંજૂરી આપે અને અમને સોંપી દે તો અમે ભલે જેલમાં જઈએ પણ નરાધમને મોતને ઘાટ ઉતારી દઈએ તેવો આક્રોશ ઠાલવ્યો હતો। સાથે જ ભાજપ મહિલા મોરચાને પણ આડે હાથ લીધા હતા। જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘટના બને તો મહિલા મોરચો અહીં રસ્તા ઉપર ઉતરે છે અને અહીંની જ નાની દીકરી પીંખાઈ ગઈ તો બધા મૌન છે। આરોપીને ફાંસીની સજા માટે અમે સતત આંદોલન કરીશું તેવું પણ કહ્યું હતું। આજે દાહોદ જિલ્લામાં જે જઘન્ય અપરાધ 6 વર્ષની માસૂમ દીકરી સાથે થયો, જે કૃત્ય કર્યું, જે દુષ્કૃત્ય શાળાના પ્રિન્સિપાલ, શાળાના આચાર્ય, એમણે આ દીકરી સાથે બળાત્કાર કરીને એની હત્યા કરી દે ને નિર્મમ હત્યા કરી કહી શકાય। એ લાશ એમની પોતાના જ સંકુલના પટાંગણમાં ફેંકીને બિંદાસ રીતના પોલીસની સાથે આખી સાઇટનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં મદદરૂપ થતા હતા। તો આજે પરિવારને મળીને મને ક્યાંક પોતાને એવું થયું કે આ પ્રકારની હિંમત આવી આચાર્યમાં આવી ક્યાંથી? જે પ્રકારેની ઘટનાનું વર્ણન કર્યું, આજે દાહોદ આવીને પરિવાર સાથે મુલાકાત કરી, એના મા બાપની વેદના સાંભળી, એના પરિવારજનોની વેદના સાંભળી, ત્યારે સૌથી મોટો સવાલ એવો થાય કે સલામત ગુજરાતના બાંગા પોકારતી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આટલી મોટી હિંમત આચાર્ય જેવા હોદ્દાઓ ઉપર પદભાર સંભાળતા હોય કે જે આરએસએસ સાથે સંલગ્ન હોય એવા વ્યક્તિમાં હિંમત આવી ક્યાંથી? એટલે ખૂબ ગંભીર કહી શકાય। આમાં ભાજપનું મૌન અને ભાજપના નેતાઓનું, દાહોદના ખાસ કરીને સ્થાનિક નેતાઓનું મૌન એ ખૂબ ભેદી ગણી શકાય। શિક્ષણ મંત્રી માનનીય કુબેરભાઈ ડિંડોરી આ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, એમનું પણ મૌન ભેદી ગણી શકાય। ભાનુબેન બાબરિયા કે જે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી છે, એકમાત્ર મહિલા મંત્રી છે, એ તો હંમેશા મૌન રહે છે। કોઈ પણ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે એમનો મૌન રહેવાની માસ્ટરી છે। ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, 156 સીટવાળી સરકાર, શું ફક્ત મત લેવા માટે અને ધારાસભ્યોની સંખ્યા વધારવા માટેની તમારી જવાબદારી છે કે 5 વર્ષ જીતી ગયા પછી ગુજરાતની સલામતી, ગુજરાતની મહિલાઓની સલામતી, ગુજરાતની બાળકીઓની સલામતીની પણ જવાબદારી તમારી આવેલ છે? આ પ્રશ્ન આપના માધ્યમથી હું પૂછવા માંગુ છું। મેડમ, સમગ્ર ગુજરાતમાં આ બાબતનો બયાન બની રહ્યો છે, તો આપનો દાહોદ જિલ્લામાં જ આવવાનો મકસદ શું છે? સમગ્ર ગુજરાતમાં હર રોજ 6 જેટલી દીકરીઓ ઉપર બળાત્કારના કિસ્સાઓની નોંધણી થાય છે। જ્યાં જ્યાં મારા ધ્યાનમાં ઘટનાઓ સામે આવે છે ત્યાં ત્યાં હું પોતે જઈને આ ઘટનાઓના પીડિત પરિવારને મળવાનો પ્રયત્ન કરું છું। જે પ્રકારે કદાચ દીકરી સાથે થયું હોય તો દીકરી સાથેનો સંવાદ પણ કરવાનો પ્રયત્ન કરું છું। હમણાં જ થોડા સમય પહેલાં રાજકોટમાં અટકોટની કન્યા છાત્રાલયમાં દીકરી સાથે બળાત્કારનો કિસ્સો થયો હતો। એના પરિવારને મળી, દીકરીને મળી, જેના
દ્વારા થયો તો એના આખા ટ્રસ્ટીઓને મળી બધા દરેક પ્રકારે જ્યાં જ્યાં મારા ધ્યાનમાં આવે છે, જ્યાં જ્યાં લોકો મારા ધ્યાને મૂકે છે, જ્યાં જ્યાં મદદની માંગણી કરે છે, ત્યાં જેની ઠુમર અને મહિલા કોંગ્રેસની પ્રમુખ એમાંથી બંને પ્રકારે કે હું પોતે વ્યક્તિગત રીતે પણ અને હું જે હોદ્દા ઉપર છું એ પ્રકારે પણ હું દરેક પરિવારજનોની સધિયારો પૂરો પાડવાની મારા સંગઠનના માધ્યમથી ને મારા પોતાની હિંમતથી પણ આ પરિવારને સધિયારો એટલે માત્ર દાહોદની વાત નહીં કરું, દાહોદનો જે કિસ્સો બન્યો છે, દાહોદની જે ઘટના બની છે, આ ઘટના અત્યંત ગંભીર કહી શકાય. 6 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કેવી રીતના વિચાર પણ આવી શકે અને આચાર્ય જેવો વ્યક્તિ કેવી રીતના વિચાર કરી શકે, એટલે ખૂબ ગંભીર છે મુદ્દો. RSSનો પોતે પ્રચારક છે એટલે તો ક્યાંક હિંમત નથી કરી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પોતાના ફોટા છે એટલે તો ક્યાંક હિંમત નથી કરી, ક્યાંક કાયદા અને વ્યવસ્થાનો ડર એમના મગજમાં નહીં હોય અથવા તો મને કોક બચાવી લેશે આવો પોતાના મગજમાં ક્યાંક ટણી ભરાવીને બેઠો હશે એટલા માટે આવું થયું છે. ત્યારે આ ઘટના ખૂબ ગંભીર છે, જે પ્રમાણે થયું એ પણ ગંભીર છે. દીકરી સાથેનો અત્યાચાર તો કોઈ મા બાપ ન સહન કરી શકે ને મહિલા તરીકે હું પણ બિલકુલ સહન ન કરી શકું.